દહેજમાં 3.16 કરોડની મોટી ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ભરૂચ જિલ્લાના દહેજ ડિવિઝન પોલીસ મથકમાં SC/ST સેલના ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારાએ ચાર્જ લેતા જ મોટી ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, જેમાં દહેજ પીઆઈ હિતેન્દ્રસિંહ ઝાલા અને તેમની ટીમે મોટી સફળતા પ્રાપ્ત કરી છે. દહેજની ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડમાં નવા પ્લાન્ટના બાંધકામ દરમિયાન ચાલુ પ્લાન્ટનો કિંમતી મશીનરી અને પાર્ટ્સ અટાલી ગામની સીમમાં આવેલી વી લોજિસ્ટિક્સના વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તસ્કરોને આ અંગે માહિતી મળતા 15 અને 16 એપ્રિલની રાત્રિ દરમિયાન વેરહાઉસને નિશાન બનાવવામાં આવ્યું હતું. તસ્કરોએ વેરહાઉસનો પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો અને અંદાજે ₹3.16 કરોડના કિંમતી પાર્ટ્સની ચોરી કરી ફરાર થયા. ઘટનાની જાણ થતાં જ દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ દ્વારા હિસ્ટ્રી સીટરોની હલચલ પર નજર રાખવામાં આવી. આ દરમિયાન પંજાબ રાજ્યની એક શંકાસ્પદ ટોળકી દહેજ વિસ્તારમાં ફરતી હોવાની માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી. પરિણામે પોલીસે વિશાલદીપસિંહ સિંધ, ગુરુસેવકસિંહ ગિલ, હરવિન્દ્રસિંહ જાટ, રાજદીપસિંહ જાટ, ભગીરથ ગુજ્જર, જયદેવ પટેલને મળી કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા, તો બાલવિંદરસિંહ જાટને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા મોટા ભાગનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી અંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ વિગતો આપતા જણાવ્યું કે ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્તચર જાળવણીના આધારે આ મોટી ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ ચાલુ રાખવામાં આવી છે, તેમજ આ ટોળકી અન્ય કોઈ ગુનાઓમાં સંકળાયેલી છે કે નહીં એ દિશામાં તપાસ પણ આગળ ધપાવવામાં આવી રહી છે. તારીખ 15 એપ્રિલ 2026થી લઈ અને તારીખ 16 એપ્રિલ 2026ની વચ્ચે 24 કલાકના સમયગાળા દરમિયાન દહેજ ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કંપનીના વેરહાઉસમાંથી આશરે ₹3.25 કરોડ રૂપિયાના માલ સામાનની ચોરી થઈ હતી. આ બનાવની જાણ થતાં જ અમારા દહેજમાં નવા નિમાયેલા ડીવાયએસપી અને અમારા દહેજ પોલીસ સ્ટેશનના પીએસસી દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી. અમારા અહીંયાથી બી ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવામાં આવી અને ત્યારબાદ જે છે એલસીબી એસઓજીની તમામ ટીમો કામે લાગી અને આટલી મોટી કિંમતની ચોરીને ડિટેક્ટ કરવા માટે અથાગ પ્રયત્ન કરવામાં આવ્યો. પોલીસની ટીમો દ્વારા અલગ અલગ સીસીટીવી કેમેરાઓનો, કઈ ગાડીઓની ક્યારે શંકાસ્પદ મુવમેન્ટ છે આ બધાનો તથા બીજા અન્ય ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોની અંદર જ આ ચોરીને ડિટેક્ટ કરી દેવામાં આવી છે. પૂરેપૂરા ₹3.25 કરોડના મુદ્દામાલ કે જે ગુજરાત ફ્લોરો કંપનીનો હતો તેને રિકવર કરવામાં આવેલો છે. જે આરોપીઓ પકડાયેલા છે એ 6 જેટલા આરોપીઓ છે કે જેઓનું નામ વિશાલદીપસિંહ, ગુરુસેવકસિંહ, હરવિન્દરસિંહ, રાજદીપસિંહ, ભગીરથ ગુર્જર અને જયદેવ સુરેશ પટેલ છે. આ ચોરીની સાથે સાથે પોલીસે પોતાનો કોઈનો ઉપયોગ કરીને અન્ય 2 ચોરીઓ કે જેની અંદર દહેજ ખાતે જ ફેબ્રુઆરી મહિનામાં માધવ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી 2.5 લાખ રૂપિયાની ચોરી અને ભરૂચ રૂરલમાં થયેલી બાઇક ચોરીનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે અને આ જ ગેંગનો હાથ હોવાનું પોલીસને જાણ થઈ છે. આ સિવાય જે આરોપી જયદેવ સુરેશ પટેલ જે છે તેના ભૂતકાળમાં આવા જ પ્રકારના 2 જેટલા ગુના ને એમનું કોઈ કંપની તરીકેનું કનેક્શન નથી. આ તમામ જે છે એ ચીકલીગર ગેંગ સાથે અને કેટલાક જે છે તેના લોકલ લાઇટની સાથે સંબંધ ધરાવે છે. એ લોકો બ્લુ કલરની એક બ્રેઝા ગાડી લઈને આવે છે અને ત્યારબાદ જે છે એ લોકો અંધારાનો લાભ લઈ અને ત્યારબાદ આ કંપનીમાં આવીને એ લોકો ચોરી કરી જાય છે. સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ.